નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન મૂળ ગુજરાત મીરા એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થીઓ, મીરા એકેડમીમાં અત્યારે જે પણ વિડીયોઝ કે જે લેક્ચર્સ આવે છે તમામ તમારી આવનારી ગુજરાત પોલીસ ભરતી 2024-25 લગતા આવે છે. તો અમારી સાથે જોડાઈ રહો, જેનાથી તમને આવા વિડીયો આ ઉપરાંત જેનાથી તમને જે પોલીસને લગતી જે પણ નોટિફિકેશન હશે તે તમને તરત જ અપડેટ કરવામાં આવશે. તો અમારી સાથે જોડાવા માટે તમારે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવું પડશે. આ ઉપરાંત બેલ આઇકનને પ્રેસ કરવું પડશે. તો ચાલો તમને આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો આજના લેક્ચર સ્ટાર્ટ કરવાની પહેલા આજે ધૂળેટીની જે ધૂળેટી છે આજે, તો ધૂળેટીની તમને સૌને હાર્દિક શુભકામનાઓ. તો હાર્દિક શુભકામનાઓની સાથે કે હું પણ એક તમારી તરફથી એક વિશ કરું છું. મારા એક વિશ છે કે તમે આવતી ધૂળેટી તમારી જે વર્દી હશે તમે તેમાં હોય, એટલે કે વર્દીની સાથે તમે આવતી તમારી ધૂળેટી મનાવો, એ અમારા અને અમારા મીરા એકેડમી તરફથી શુભકામનાઓ છે તમને. તો ચાલો વિદ્યાર્થીઓ શરૂ કરીએ. એની માટે વર્દીમાં આવવા માટે મહેનત તો કરવી પડશે અને મહેનત કરવા માટે ભણવું પડશે. ભણવાનું તો છે. તો ચાલો શરૂ કરીએ. તમારા ઇતિહાસનો જે નવો ટોપિક છે, તો કે ઇતિહાસનો આજે જે ટોપિક છે જેને લગતા હું પીવાયક્યુ તમારી માટે લઈને આવ્યો છું. તો આજે ઇતિહાસને લગતા આપણે જે પીવાયક્યુ છે તેની વાત કરીએ તો ઇતિહાસમાં આજે આપણે જોઈએ છીએ દિલ્હી સલ્તનત. જે દિલ્હી સલ્તનતની વાત કરવામાં આવે, જે દિલ્હી સલ્તનતના ભાગ 2 ની વાત કરીએ. ભાગ એ આવી ગયો છે, ભાગ 2 ની વાત કરીએ તો કે દિલ્હી સલ્તનતના ભાગ 2 માં જે પણ મહત્વના જે પણ શાસકો હશે તેમનો સમયગાળો બધે અહીંયા કવર કરેલ છે. ચાલો સ્ટાર્ટ કરીએ. ઓકે, તો તેન પછીનો તો અમારી મીરા એકેડમીની ટીમ છે તે તમે જાણો જ છો. હા, અને આ છે દરરોજ લાઈવ લેક્ચરનો ટાઈમ ટેબલ. ઓકે, તો આ દરેક જણ જાણી લેજો અને જોઈ લેજો એકવાર. તો એકવાર શરૂ કરી છે. ચાલો ફરીથી હવે. ઓકે, શ્રી ગણેશાઈ કર્યા છે, મને ખબર છે તમે લાઈવ નથી, પણ સર તો એ શું થઈ ગયું, એકવાર શરૂ કરી દી. ઓકે, અને વિડીયો શરૂ કરવાની પહેલા હું તમને કહી દઉં કે વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. હા, ચલો હવે શરૂ કરીએ. તો કે પહેલો સવાલ તમારો. પહેલા સવાલની વાત કરીએ તો કે નીચેના પૈકી કોણ તરંગી શાસક તરીકે ઓળખવામાં આવે છે? નીચેનામાંથી એટલે કે આપણને કોની વાત કરવામાં આવે છે? તરંગી શાસક. તરંગી શાસક એટલે કે મોજીલો શાસક. શાસન કરતા અમુક લોકો હોય ને એકદમ મોજીલા, એવી રીતે મોજીલો. તરંગી શાસક કોણ હતો? એકદમ મોજીલા, કોઈ જે થવું હોય એ થાય, રાજ્યનું જે થવું હોય થાય, આપણે તો મોજમાં રહેવાનું, એવો શાસક કોણ હતો? તો ઓપ્શન નંબર એ મુહમ્મદ તુગલક, બી ફિરોજ શાહ તુગલક, સી ગયાસુદ્દીન તુગલક અને ડી મહમૂદ તુગલક. તો આ ચારમાંથી તમને તમારા મત મુજબ કયા હોઈ શકે છે? હું તમને 10 સેકન્ડ ટાઈમ આપું છું. 10 સેકન્ડમાં તમે દરેકે કોમેન્ટ કરી દેવાનું કે નીચેનામાંથી કયો તરંગી શાસક હશે, તરંગી એકદમ મોજીલો શાસક કયો છે? તો કયો હોય છે આમાં જરા કહી દેજો જરા કોમેન્ટમાં. ઓકે, તો જ્યારે વાત કરવામાં આવે તરંગી શાસકની, આપણને ખબર છે મુહમ્મદ તુગલક, જે તુગલક વંશનો હતો. મુહમ્મદ તુગલક કયા વંશના હતા? તે તુગલક વંશના હતા. કયા હતા? તુગલક વંશના કોણ હતા? મુહમ્મદ તુગલક. કયા શાસક તરીકે ઓળખવામાં આવે છે? તરંગી શાસક તરીકે તેમને ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ તેના પછીનો એમસીક્યુ જોઈએ. હવે છે જો બીજા નંબરનો એમસીક્યુ જોડોની વાત કરી. તો અહીંયા વંશ આપેલ છે, દરેક વંશ, અને તે વંશના સંસ્થાપક આપણે કહેવાનું છે. તો અહીંયા શું કીધું મેં? દરેક વંશ છે અને વંશના અહીંયા શું છે? સંસ્થાપક છે. તો પહેલી વાત કરવામાં આવે મામલુક વંશ. આ મામલુક વંશને આપણે શું કહીએ છીએ? ગુલામ વંશ પણ કહેવામાં આવે છે. મામલુક વંશ અથવા તો ગુલામ વંશ. કયો વંશ કહેવામાં આવે છે? ગુલામ વંશ. મામલુક વંશ અથવા તો ગુલામ વંશ. પછી આ તો ખિલજી વંશ, તુગલક વંશ અને સૈયદ વંશ. ઓકે, તો જરા જો મામલુક વંશની વાત કરવામાં આવે તો જો ગુલામ વંશનો કોણ શાસક કયા હતા? તો કે ગુલામ વંશના કોણ હતા? તો કે કુતુબુદ્દીન ऐबक હતા, એટલે કે પહેલામાં એ આવશે. બીજું ખિલજી વંશના સંસ્થાપક કોણ હતા? તો કે જલાલુદ્દીન ખિલજી, એટલે કે અહીંયા શું આવશે? બી આવશે. તુગલક વંશના સંસ્થાપક પૂછવામાં આવે તો કે ગયાસુદ્દીન તુગલક. કોણ હતા? ગયાસુદ્દીન તુગલક હતા. કોણ હતા? ગયાસુદ્દીન તુગલક એટલે કે ઓપ્શન નંબર સી. અને તેન પછી વાત કરવામાં આવે સૈયદ વંશના સંસ્થાપક કોણ હતા? ખિજર ખા હતા. કોણ હતા? ખિજર ખા હતા. સૈયદ વંશના કોણ હતા? તો કે ખિજર ખા હતા. ઓકે, તો આપણો ઓપ્શન શું આવશે અહીંયા? સી નંબર. 1 2 3 4. 1 2 3 અને 4 આ શું છે? આપણો ઓપ્શન છે. શું છે? ઓપ્શન છે. ઓકે, તો અહીંયા જો મામલુક વંશ એટલે કે ગુલામ વંશ. કેમ કહેવામાં આવે છે ગુલામ વંશ કેમ કહેવામાં આવે છે? કારણ કે ગુલામ વંશને મામલુકનો અર્થ શું થાય છે? કે જેના માતા પિતા ગુલામ હોય,
પરંતુ તેમનો જે પુત્ર અથવા તો પુત્ર હોય છે તે કેવો હોય છે? સ્વતંત્ર શાસક હોય છે. મામલુકનો અર્થ શું થાય છે? આ મામલુકનો અર્થ પૂછે, મામલુકનો અર્થ માતા પિતા ગુલામ પરંતુ પુત્ર સ્વતંત્ર શાસક. પુત્ર સ્વતંત્રતા શાસક હોય છે. એ મામલુકનો અર્થ હોય છે. અહીંયા ઓપ્શન નંબર શું છે? સી છે. શું છે? સી છે. ઓકે, ત્યારબાદ આગળ જઈએ. ત્યાર પછી ત્રીજા નંબરનો સવાલ. ત્યાર પછી કયા નંબરનો સવાલ છે? અહીંયા ત્રીજા નંબરનો સવાલ. ત્રીજા નંબરના સવાલની વાત કરવામાં આવે તો ત્રીજા નંબરના સવાલની વાત કરી તો કે ત્રીજા નંબરનો સવાલ કે છે શું આપણને? તો કે દિલ્હી સલ્તનત શાસનની શરૂઆત ખાલી જગ્યા દ્વારા થઈ અને અંત ખાલી જગ્યાના દ્વારા, એટલે કે દિલ્હી સલ્તનતની વાત કરવામાં આવે, આ જે દિલ્હી સલ્તનત, તો કે દિલ્હી સલ્તનતની શરૂઆત નો વંશ પૂછવામાં આવે તો કે કયો વંશ હતો? તો કે ગુલામ વંશ. કયો વંશ હતો? ગુલામ વંશ. અને અંત પૂછવામાં આવે, શરૂઆત અને અંત પૂછવામાં આવે તો કયો વંશ હતો? લોધી વંશ. કયો વંશ હતો? લોધી વંશ. ઓકે, અને ગુલામ વંશની સ્થાપના 1206 માં, ગુલામ વંશની સ્થાપના ક્યારે થઈ? 1206 માં થઈ હતી. જ્યારે આજે લોધી વંશ છે, લોધી વંશની સ્થાપના અંત ક્યારે આવ્યો? 1526 માં થઈ હતી. ક્યારે થઈ હતી? 1526 માં થઈ હતી. તો જ્યારે વાત કરવામાં આવે તો કે ગુલામ વંશનો પહેલો સંસ્થાપક કોણ હતો? તો કે કુતુબુદ્દીન એબક હતો. તો ઓપ્શન નંબર એ. અને તેનો અંત કોણે કર્યો હતો? લોધી વંશ. લોધી વંશના કયા શાસકે? ઇબ્રાહિમ લોધીએ. કોણે? ઇબ્રાહિમ લોધી દ્વારા કરવામાં આવ્યો હતો. તો આનો જવાબ શું છે? ઓપ્શન નંબર એ. ઓપ્શન નંબર એ છે આનો જવાબ. ચલો, તેન પછી હવે આગળ જઈએ. ત્રીજા નંબરનો સવાલ. હવે ચોથા નંબરનો સવાલ તરફ જઈએ. તો કે નીચેનામાંથી કયો સમયગાળો દિલ્હી સલ્તનતના સમયગાળા, દિલ્હી સલ્તનતનો સમયગાળો તરીકે ઓળખવામાં આવે છે? કયા સમયગાળાને દિલ્હી સલ્તનતના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે? હવે દિલ્હી સલ્તનતનો સમયગાળો મેં તમને કીધું, આનાથી પહેલાના સવાલમાં કહી દીધું. પહેલા તો જોઈએ ઓપ્શન કયા છે? ઈસવીસન 1206 થી 1526, બી 1526 થી 1757, સી 942 થી 1304 અને ડી 1192 થી 1206. હવે આપણને ખબર છે કે શરૂઆત એને ક્યાંથી થઈ? જો અહીંયા 1526 તો કે આવશે નહીં, કારણ કે અહીંયા મુગલ વંશ આવી જશે. 942 તો કે આવશે જ નહીં, કોઈ ભારતમાં કોઈ એવો શક્તિશાળી શાસક હતો જ નહીં. અને 1192 આવશે નહીં, કારણ કે 1192 આપણને ખબર છે તરાઈનું યુદ્ધ થયું હતું. તો હવે વધ્યું કયું? ઓપ્શન નંબર એ. ઓપ્શન નંબર એ. તો કે 1206 થી શરૂ કરીને 1526 સુધીનો જે સમયગાળો છે તે કોનો માનવામાં આવે છે? દિલ્હી સલ્તનતનો માનવામાં આવે છે. ઓકે, તો જઈએ આગળ. તો જો ઓપ્શન ને હંમેશા ન આવડે ને તો થોડી જે તમારામાં જેટલું જ્ઞાન રહેલું છે ને એ જ્ઞાનને આધારે તમને 4 ઓપ્શનમાં તમને કેટલું આવડે છે. હવે મને ના આવડતું હોય, હું નથી કહેતો કે મને આખો ભારતનો ઇતિહાસ આવડે છે. તમે મને એક સવાલ આપશો, મને આવડશે કે નહીં આવડશે એની કોઈ ગેરંટી નહીં, પણ 4 ઓપ્શન આપી દેશો ને, એ 4 ઓપ્શન માંથી સાચું કહું છું એ 3 ઓપ્શન મને આવડતા હશે ને તો હું ચોથા એ સવાલનો જવાબ આપી દઉં. કેમ આપી દઉં? કારણ કે મને ઓપ્શન એલિમિનેટ કરતા આવડે છે. સમયગાળો જુઓ, આપણને ખબર છે 1192 માં તરાઈનનું બીજું યુદ્ધ થયું હતું, ત્યારે ભારતમાં કોઈ શાસક હતો જ નહીં. તો દિલ્હી સલ્તનતનો સમયગાળો ક્યાંથી હશે? ખતમ. ડી ખતમ. એ સી ની વાત કરવામાં 942 માં ભારત ઉપર વિદેશી આક્રમણો થતા હતા, તુર્કોના, ઈરાનીઓના, એટલે એ સમય પણ ભારતમાં કોઈ શક્તિશાળી શાસક હતો નહીં, એટલે કે સી પણ ગયો. વધ્યો બી 1526. હવે 1526 થી તો મુગલનો સમયગાળો શરૂ થાય છે, તો આ પણ હશે નહીં. તો વધ્યો કયો આપણી જોડે? ઓપ્શન 1206. આપણને આવડે કે ના આવડે એ જરૂરી નથી, આપણો એમસીક્યુ સાચો થવો જોઈએ. અને એમસીક્યુ તમને એવું નથી કે બધું યાદ રાખો, પણ ઓપ્શન ને એલિમિનેટ કરીને સરખી રીતે જવાબ આપતા શીખો. ચલો આગળ જઈએ. અને જો ભાઈ આ એક ફરીથી સૂચના, ટેલિગ્રામ ગ્રુપમાં ભાઈ બધા જોડાઈ જાઓ. ટેલિગ્રામ ગ્રુપમાં તો દરેક જણ જોડાઈ જાય, છોકરા છોકરીઓ બધે. પણ હા, અહીંયા વાત કરીએ હવે કોની? તો કે વોટ્સએપમાં કોણ જોડાશે? ફાલતુ મેસેજ કરવા વાળા નહીં. જેને ફાલતુ મેસેજ કરવા હોય, કોઈ બીજાને હેરાન કરો એવા બધા લોકો જોડાઓ નહીં. ઓકે, અને આ ઇન્સ્ટાગ્રામમાં બધા જોડાઈ જાઓ, તમને દરેકની આઈડી મળી જશે. ઓકે, હા, ચાલો હવે આગળ જઈએ. તેના પછી 5મા નંબરનો સવાલ. 5મા નંબરના સવાલની વાત કરીએ
અલાઉદ્દીન વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયું એક વિધાન અયોગ્ય છે? શેની વાત કરવામાં આવેલ છે? અયોગ્ય વિધાન. તો કે સર અયોગ્ય વિધાન એટલે કે ખોટું વિધાન કયું છે? ખોટું વિધાન કયું છે? ઓકે, તમને સાચા કેટલા ખબર છે એ જરૂરી નથી, હવે ખોટા એ જરૂરી છે. હવે તમને એક વાક્ય આપી દે કે આમાંથી સાચું કયું છે, સાચું તમે ઓળખી જાઓ, કારણ કે 3 ખોટા હશે, એક સાચું હશે. હવે અહીંયા શું કીધું છે? અયોગ્ય. સાચા એ કાર્યો તમને બધા યાદ હોવા જોઈએ, ત્યારે તમને શું આવડશે? તેનો ઓપ્શન સરખી રીતે ટીક કરી શકો. તો ચલો જોઈએ કઈ રીતે કરવામાં આવે. તો કે અલાઉદ્દીન વિલ્સન, તો કે અલાઉદ્દીન ખિલજી, તો કે અલાઉદ્દીન ખિલજી, અલાઉદ્દીન એટલે કે ખિલજી વંશ. કયો વંશ હતો? ખિલજી વંશ. હવે ખિલજી વંશની વાત કરવામાં આવે તો કે ખિલજી વંશનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધીનો હતો? તો કે 1290 થી શરૂ કરીને 1320 સુધીનો સમયગાળો હતો. એમાં પણ આ અલાઉદ્દીનનો સમયગાળો 1296 થી શરૂ કરવામાં આવે. 1296 થી આ કોનો સમયગાળો હતો? અલાઉદ્દીન ખિલજીએ પોતાનો શું કર્યો હતો? એટલે કે પોતાના જે કાકા હતા જલાલુદ્દીન ખિલજી, એમની શું કરી નાખી હતી? હત્યા કરી નાખી હતી. ક્યાં કરી નાખી હતી? કડામાં કરી નાખી હતી. ઓકે, અને આ શું હતા? અલાઉદ્દીન કડાના ગવર્નર હતા. શું હતા? કડાના ગવર્નર. એમસીક્યુ પૂછાય કે કડાના અલાઉદ્દીન ખિલજી સુલતાન બનવાની પહેલા કે ક્યાંના ગવર્નર તરીકે કાર્ય કરતા હતા? તો કે ક્યાંના? કડાના. ક્યાંના? કડાના. તો હવે ચલો તેમના કાર્ય જોઈએ. દેવગીરીના વિજય બાદ અલાઉદ્દીને તેના કાકા જલાલુદ્દીનની હત્યા કરી હતી. આપણને ખબર છે અલાઉદ્દીને તેના શેની વાત કરી હતી? કાકા જલાલુદ્દીનની હત્યા કરી હતી. ઓકે, તો પહેલું વિધાન કેવું થઈ ગયું? સાચું થઈ ગયું. બીજા વિધાનની વાત કરીએ તો કે તેમણે પાટનગરમાં કાયમી લશ્કર રાખવાની, હા, કાયમી લશ્કર રાખવાની પ્રથા શરૂ કરનારો કોણ હતો? તો કે કોણ હતો? એ અલાઉદ્દીન ખિલજી હતો. એટલે કે બીજું વિધાન પણ કેવું થઈ ગયું? સાચું થઈ ગયું. ત્રીજા વિધાન, ઘોડાને આપણને ખબર છે જે સૈનિકો અથવા તો જે ઘોડા જાય ને તો યુદ્ધ થઈ ગયા બાદ કયો ઘોડો પોતાનો છે એ ઓળખવા માટે દાગ અને શેની? હુલિયા પ્રથા. હુલિયા ખબર પડે? પેલા જે સૈનિકો પોતાનો ડ્રેસ કોડ પહેરે એને હુલિયા કહેવામાં આવે. અને દાગ એટલે કે જે ઘોડા હોય, ઘોડા ઉપર એક સિક્કો મારવામાં આવે છે કે આ ઘોડો કે કયા રાજ્યનો, એ રાજ્યને સંબંધિત સિક્કો મારવામાં આવે છે. તો ઘોડા ઉપર દાગ અને સૈનિકોને હુલિયા પ્રથા લાવવા વાળો કોણ હતો? તો કે અલાઉદ્દીન ખિલજી હતો. તો પછી ડી નંબર, તરંગી શાસક હતો. હવે આપણને એટલી તો ખબર પડે, જે વ્યક્તિ આટલા બધા સારા કામ કરે એ તરંગી શાસક હોય, મોજીલો શાસક હોય કોઈ દિવસ? ના, એ સિરિયસ હોય. સિરિયસ એટલે કે ગંભીર હોય. તો એ તરંગી શાસક હતો નહીં. એટલે કે આ વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. કેવું થઈ ગયું? ખોટું. અને આપણો જવાબ શું થઈ ગયો? એ તરંગી શાસક હતો. આ વિધાન કેવું છે? ખોટું છે. હું તમને શું કહું છું? ખોટું. તો સાચા વિધાનો કયા થઈ ગયા? તો કે તેના કાકા જલાલુદ્દીનની હત્યા કરી હતી. બીજું, પાટનગરમાં કાયમી લશ્કર રાખવું. કેમ? ક્યારે પણ આક્રમણ થઈ શકે. આનાથી પહેલા જે શાસકો હતા તેમની પાસે સ્થાયી એટલે કે કાયમી લશ્કર હતું નહીં. જ્યારે યુદ્ધ થાય ત્યારે બધાને ગોતવા નીકળવું પડતું કે ચલ તું સૈનિક છે, ચલ લડાઈ થઈ છે, એવી રીતે. ત્યાં સુધી એટલે કે કાયમી લશ્કર રાખવાનું કામ કોણે કર્યું હતું? અલાઉદ્દીન ખિલજીએ કર્યું હતું. ઘોડાઓને દાગ અને હુલિયા પ્રથા એટલે કે ઘોડાઓને દાગ અને સૈનિકોને હુલિયા ડ્રેસ કોડ આપવાની પ્રથા કોણે શરૂ કરી હતી? અલાઉદ્દીન ખિલજીએ કરી હતી. ઓકે, તો આપણો ઓપ્શન નંબર શું આવશે? અહીંયા ડી આવશે. કે ખોટો ઓપ્શન કયો છે? તો કે ઓપ્શન નંબર ડી. ઓકે, ડી ફોર ડોંકી. ચલો હવે આગળ છઠ્ઠા નંબરનો સવાલ જોઈએ. તો કે ભારતમાં સૌપ્રથમ રોજગારી નિગમ કોણે ઉભું કર્યું હતું? શેની વાત કરવામાં આવી છે? ભારતની અંદર સૌપ્રથમ રોજગારી નિગમ. રોજગારી નિગમ એટલે કે લોકોને રોજગાર આપવાનું કામ સૌથી પહેલા કોણે શરૂ કર્યું હતું? લોકોને રોજગાર આપવાનું કામ સૌથી પહેલા કોણે શરૂ કર્યું હતું? ઓપ્શન નંબર એ મોહમ્મદ તુગલક, બી અલાઉદ્દીન ખિલજી, સી ફિરોજ તુગલક, ડી ગયાસુદ્દીન તુગલક. ગયાસુદ્દીન તુગલક. તો કે આપણને ખબર છે. હવે જો અહીંયા આન્સર શું હોઈ શકે છે? તો કે અહીંયા શું આન્સર? ફિરોજ તુગલક. શું છે? ફિરોજ તુગલક. ફિરોજ તુગલક કે ભારતના એક એવા શાસક હતા કે જેમણે સૌથી પહેલા રોજગારી નિગમ એટલે કે લોકોને રોજગાર આપવાની શરૂઆત કરી હતી. ઓકે, તેન પછીનો નંબર છઠ્ઠા નંબર. હવે સાતમા નંબર તરફ જઈએ. તો ચલો, તો કે તરાઈનનું ત્રીજું યુદ્ધ કોના વચ્ચે થયું હતું? આપણને ખબર છે તરાઈનના 2 યુદ્ધ થયા હતા. 2 જ યુદ્ધ ખબર છે. આ ત્રીજું યુદ્ધ લઈને આવે છે. તો કે તરાઈનનું ત્રીજું યુદ્ધ કોના વચ્ચે થયું હતું? જો ઓપ્શન નંબર એ સિયાબુદ્દીન ગોરી અને પૃથ્વીરાજ ચૌહાણ, બી પૃથ્વીરાજ ચૌહાણ અને ઇલ્તુત્મિશ, સી ઇલ્તુત્મિશ અને તાજુદ્દીન યિલ્ડિઝ અને ડી અલાઉદ્દીન ખિલજી અને ઇલ્તુત્મિશ. અલાઉદ્દીન ખિલજી અને ઇલ્તુત્મિશ. ઓકે, આપ મને ખબર નથી. ઓપ્શનને એલિમેન્ટ કઈ રીતે કરવાનું એમાંથી દેખાડું. ચલો હવે જો, તો કે જો આપણને ખબર છે શાહબુદ્દીન ગોરી
એટલે કે ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે 2 યુદ્ધ થયા હતા તરાઈનના. તો આ ઓપ્શન હોઈ શકે નહીં. તરાઈનનું પ્રથમ યુદ્ધ અને બીજું યુદ્ધ કોના વચ્ચે? શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું, એટલે કે આ ઓપ્શન હટી ગયો. તો પછી છેલ્લો ડી નંબરનો ઓપ્શન જો, અલાઉદ્દીન ખિલજી અને ઇલ્તુત્મિશ. આપણને ખબર છે પહેલા ઇલ્તુત્મિશ આવ્યો, તો ઇલ્તુત્મિશનો પૂછવામાં આવ્યો તો કે આ 1210 માં ટપકી ગયો હતો. ઇલ્તુત્મિશ 1210 ની અંદર મૃત્યુ પામ્યો હતો, અને આજે અલાઉદ્દીન ખિલજીની વાત કરીએ એ 1296 થી શાસક બન્યો હતો. કંઈક મેળ છે, એટલે આ આપણો ઓપ્શન કયો થઈ ગયો? કટ થઈ ગયો. જો હવે પૃથ્વીરાજ ચૌહાણ અને ઇલ્તુત્મિશ, હવે પૃથ્વીરાજ ચૌહાણ ની વાત કરવામાં આવે તો કે 1192 માં એમણે ઘોરી દ્વારા મૃત્યુ પામ્યા. ઘોરીએ તેને કેદ કરી લીધા હતા પૃથ્વીરાજ ચૌહાણને. અને ઇલ્તુત્મિશ ની વાત કરવામાં આવે એના 1210 એટલે કે 1206 માં ભારતના શાસક બન્યા હતા. એટલે કે આ બંનેનો પણ મેળ ખાતો નથી. હવે વધ્યો કયો આપણી પાસે ઓપ્શન? એક જ ઓપ્શન વધ્યો, તો કે ઓપ્શન નંબર સી, ઇલ્તુત્મિશ અને તાજુદ્દીન યિલ્ડિઝ. ઇલ્તુત્મિશ અને તાજુદ્દીન યિલ્ડિઝ. એટલે આ રીતે તમને જવાબ આપવાના. ઓકે, આ તરાઈનું ત્રીજું યુદ્ધ કાલે મેં જોયું હતું બુકમાં, તો મને નથી ખબર, પણ હા કોઈએ મને જયારે સવાલ પૂછ્યો કે સર આનો જવાબ શું આવશે, મેં કીધું ભાઈ 4 ઓપ્શન આપો તો હું આપું જવાબ. તેમણે 4 ઓપ્શન આપ્યા હતા. મને આન્સર ખબર નથી, પણ મેં આ ઓપ્શન મને જે ખબર હતી, મારી પાસે જે નોલેજ હતું એ નોલેજને આધારે મેં આ આન્સર આપ્યો હતો. મને ખબર હતી કે શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે 2 યુદ્ધ થયા હતા, ત્રીજું યુદ્ધ થયું નતું, એટલે કે ઓપ્શન નંબર એ જતો રહ્યો. બીજું, અલાઉદ્દીન ખિલજી અને ઇલ્તુત્મિશ બંનેનો સમયગાળો મને ખબર હતો 1296 થી પેલાનો 1210, એટલે કે ઓપ્શન નંબર ડી જતો રહ્યો. હવે કયો વધ્યો? બી અને સી. બી ની વાત કરીએ તો કે પૃથ્વીરાજ ચૌહાણ 1192 માં કોના દ્વારા? તરાઈનના બીજા યુદ્ધમાં બંદી થઈ ગયા હતા, અને ઇલ્તુત્મિશ તો 1210 માં હતા. એ તો કોઈ સમયગાળો હતો નહીં, એટલે કે ઓપ્શન નંબર બી જતો રહ્યો. ઓપ્શન નંબર સી, ઇલ્તુત્મિશ વચ્ચે અને તાજુદ્દીન યિલ્ડિઝ વચ્ચે આ તરાઈનનું ત્રીજું યુદ્ધ થયું હતું. મને ખબર હોય કે ના હોય, હું પોતે કહું મને આન્સર ખબર નથી, પણ મેં ઓપ્શન ને આધારે એલિમેન્ટ કરીને તમને કીધું. બસ પરીક્ષામાં આ જ રીત વાપરવાની. હા, ખબર તમારી પાસે જે નોલેજ હોય ને એ નોલેજ નો ઉપયોગ કરવાનો. તમારી પાસે હું નથી કહેતો કે આખો ઇતિહાસ યાદ હોવો જોઈએ. હવે ઇતિહાસમાં જેટલું યાદ હશે ને એનામાં 4 ઓપ્શન માંથી 2 તો ખબર હશે કે નહીં, 2 તો તેને લગતા પૂછાય કે ના પૂછાય, એટલા તો ખરાબ નસીબ તો નહીં હોય ને. જેમ કે અહીંયા ત્રીજું યુદ્ધ કંઈક તો યાદ હતું ને, પહેલું અને બીજું યુદ્ધ યાદ છે, તો ત્રીજું યુદ્ધનું શું છે? ઓપ્શન એલિમેન્ટ કરો, આપો આન્સર. કેમ ના આવડે? તમને ક્યાં કીધું છે કે યાદ રાખો? હવે કાલે ઉઠીને મને કોઈ પૂછે કે તરાઈનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું, તો મને એટલી ખબર હોય કે પહેલું અને બીજું ખબર હોય, તો ત્રીજું તો કે નથી ખબર. સાચું કહું છું. એટલે કે ઓપ્શન એલિમેન્ટ કરીને આન્સર આપતા શીખ. ઓકે, હા, ચલો તેની પછી સલ્તનત કાળનો સૌથી સફળ સુલતાન જણાવો. ઓપ્શન નંબર સવાલ નંબર 8, જે સલ્તનત કાળ છે, સલ્તનત કાળનો સૌથી સફળ સુલતાન. હવે સલ્તનત કાળ કયા સલ્તનતની વાત કરવામાં આવેલ છે? અહીંયા દિલ્હી સલ્તનતની. કયા? દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનત. ઓકે, હવે દિલ્હી સલ્તનતની વાત કરવામાં આવે તો અહીંયા ઘણા બધા કયા થઈ ગયા હતા, તો કે ગુલામ વંશ, ગુલાબ ખિલે તો કે ખિલજી, તો થી તુગલક, તો ગુલાબ ખિલે તો સૈયદ, લોધી લોધી. ઓકે, આટલા વંશ થઈ ગયા. હવે આ વંશમાં આપણને શું પૂછવામાં આવે છે કે સૌથી સફળ શાસક કયો હતો? તો જો અહીંયા ઓપ્શન ને આધારે જોઈએ. જો તો કે કુતુબુદ્દીન ऐबक. કુતુબુદ્દીન ऐबक ની વાત કરવામાં આવે તો આપણને ખબર છે એનો શાસનનો સમયગાળો 1206 થી લઈને 1210 સુધી. હવે મને એક વસ્તુ કહો, 4 સાલમાં કયા ઝંડા ગાળ લેવાનો આવ્યો? 4 વર્ષમાં કે ઝંડા ગાળ લેવાનો, એટલે કે આવો કુતુબુદ્દીન ऐबक હશે નહીં. ચલો નીકળી ગયો. જલાલુદ્દીન ખિલજી 1251 થી, એટલે કે એને કયા ખિલજી વંશનો હતો? 1251 માં ખિલજી વંશની સ્થાપના કરી હતી, અને 1296 માં તેનો જે શું કહેવાય પેલો એ હતો ને, શું કહેવાય, કોણ છે પુત્ર, એટલે કે એના કાકા હતા ને પેલા અલાઉદ્દીન ખિલજીના, તો એને શું કરી નાખી હતી? અલાઉદ્દીન ખિલજીએ જલાલુદ્દીનની હત્યા કરી નાખી હતી. તો આ તો હશે જ નહીં. 6 વર્ષમાં આને કયા ઝંડા ગાળી લીધા હશે? ઇલ્તુત્મિશની વાત કરીએ તો કે હા, કે સર આ હોઈ શકે કે 1211 થી લઈને 1236 સુધી આને શું કર્યું હતું? શાસન કર્યું હતું. આ એક હોઈ શકે. અને અલાઉદ્દીન ખિલજીની વાત કરવામાં આવે તો કે 1296 થી તે શાસક બન્યો હતો, અને 1296 થી જયારે શાસક બન્યો ને નકરા યુદ્ધ કર્યા. પાણી પેલું યુદ્ધ જોઈ લો, પૃથ્વીરાજ ચૌહાણ નું, પૃથ્વીરાજ ચૌહાણ ની પેલું યુદ્ધ નતું થયું રાણા રણજીત સિંહ સાથે, પેલા યુદ્ધ થયું હતું, એ પિક્ચર પણ આવ્યું છે અલાઉદ્દીન ખિલજી. તો બસ એ યુદ્ધ થયા હતા, એમાં સૌથી વધારે યુદ્ધ અલાઉદ્દીન ખિલજીએ કર્યા હતા. શું કર્યા હતા? અલાઉદ્દીન ખિલજી. એટલા માટે એને સફળ શાસક માનવામાં આવે છે. ઓકે,
આને ઇલ્તુત્મિશે પેલા 40 સરદારોનું એક ગ્રુપ બનાવ્યું હતું ચહલગાન કરીને. તો કોણે બનાવ્યું હતું? ઇલ્તુત્મિશના જીવનો પછી બાંધકામ કરાયા હતા, પણ સૌથી વધારે યુદ્ધો કરાયા હતા અને વિસ્તાર પણ આને કર્યો હતો અલાઉદ્દીન ખિલજીએ કર્યો હતો. માટે અલાઉદ્દીન ખિલજીને સલ્તનત કાળનો સૌથી સફળ શાસક માનવામાં આવે છે. ઓકે, ચાલો હવે તેના પછી જઈએ આગળ. 9મા નંબરનો સવાલ, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? હવે જો પાણીપતનું પ્રથમ યુદ્ધ દરેકને ખબર છે કે પાણીપતનું પ્રથમ યુદ્ધ તારીખ સાથે શું વર્ષ ખબર હશે દરેકને? 1526 છે. હવે હું કહું મહિનો એ કહો અને દિવસે કહો, મહિનો એ કહો અને દિવસે કહો. ચલો જોઈએ. તો કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? તો કે પ્રથમ યુદ્ધ પહેલા તો કોની કોની વચ્ચે થયું હતું? એર્યું બાબર હતો અને ઇબ્રાહિમ લોધી હતો, જેમાં લોધી હારી ગયો હતો અને બાબર કેવો થઈ ગયો હતો? જીતી ગયો હતો. શું થઈ ગયો હતો? જીતી ગયો હતો. તો આપણને વાત કરવામાં આવેલ છે તો કે કોણ હતા તે વ્યક્તિ કોણ હતા? તો કે ક્યારે થયું હતું યુદ્ધ? ઓપ્શન નંબર એ 24 એપ્રિલ 1526, બી 25 એપ્રિલ 1526, સી 26 એપ્રિલ 1526 અને ડી 27 એપ્રિલ 1526. કયો હોઈ શકે છે આમાંથી? તો જ્યારે વાત કરવામાં આવે તો કે ઓપ્શન નંબર બી 25 એપ્રિલ 1526 ના રોજ પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? 25 એપ્રિલ 1526 ના રોજ થયું હતું. ઓકે, પણ આપણને હવે પાણીપતનું પ્રથમ યુદ્ધ, હવે બીજા યુદ્ધ જોઈ લઈએ ને. હવે પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું હતું? આપણને ખબર છે 1556 માં થયું હતું. કોની વચ્ચે થયું હતું? અકબર વચ્ચે અને હેમુ વચ્ચે. સેના વચ્ચે? હેમુ વચ્ચે. એમાં હેમુ હારી ગયો હતો અને અકબર જીતી ગયો હતો. પછી આવ્યું હતું 1761 માં થયું હતું. 1761 માં મરાઠા સામ્રાજ્ય અને કોણ હતા? ઇબ્રાહિમ પેલા કોણ હતા એ કોમેન્ટ કરજો. હવે આ કોમેન્ટ કરવાનું, શું કરવાનું છે? કોમેન્ટ. હા ભાઈ, દરેક વસ્તુ હું ના કહી શકું, તમને કેટલું આવડે મારે જાણવું જરૂરી છે, તો અમુક કોમેન્ટ કરો. ઓકે, હા મને તો ખબર છે, હું કહી દઉં તો તમે કહેશો હા સર, પણ થોડું તમારે કહેવાનું છે. તો કેવું તમને કેટલું આવડે એ પણ ચેક કરવું પડે કે ના પડે મારે? હા, તમે ઉદાહરણ આપજો સરસ મજાનું. લાગે વળગતે તો ઠીક છે, નહીં તો સમજજો. કોઈ દિવસ ગયા છો તળાવમાં નહાવા બાવા માટે, તો ચેક કરવામાં આવે તળાવ કેટલું ઊંડું આવે, અથવા તો આજુબાજુ વાળાને પૂછીને ચેક કરવામાં આવે. તો પહેલા તો એકદમ કૂદકો તો નહીં મારતો, ધીરે ધીરે જતા હશો ને, બસ એવી રીતે હું શું કરું? પતરા ફેંકવાનું કામ કરું. હું શું કરું? તો બસ ધીરે ધીરે જવું, એટલે કે પેલા પતરા ફેંકવાનું કામ કરું કે તમને કેટલું આવડે છે ચેક કરવું જરૂરી છે. હવે ચેક કરવા માટે આવા વચ્ચે વચ્ચે અમુક તમારે કોમેન્ટ કરી દેવાના, વિડીયોની નીચે તમે શું કરી દેજો? કોમેન્ટ કરી દેજો. ઓકે, તો બસ હા, મને આવડે છે, મને ખબર છે, પણ તમને કેટલું આવડે છે એ તમને ખબર હોવી જોઈએ, કારણ કે પેપર તમારે લખવા જવું છે, મારે લખવા જવાનું નથી. ઓકે, તો આ જો સવાલ છે કે મરાઠા 1761 માં મરાઠા અને કોની વચ્ચે થયું હતું એ તમારે કહેવાનું છે. ઓકે, હા ચલો તેના પછીનો સવાલ, 10મા નંબરનો સવાલ. તો કે સુલતાનનો પ્રધાનમંત્રી શું કહેવાતો? જે સુલતાન હોય તો તેના પ્રધાનમંત્રીને શું કહેવામાં આવતું હતું? તો કે ઓપ્શન નંબર 1 ગુલામ, બી વજીર, સી સેનાપતિ, ડી સુબો. હવે જો અહીંયા વાત કેની કરવામાં આવે? પ્રધાનમંત્રી. હવે પ્રધાનમંત્રીની વાત કરવામાં આવે તો એક નંબરનો શું હોય? ચમચો. આપણે પેલા નાના હતા ત્યારે પેલા રાજા રાણી વજીર રમતા હતા કે ચોર પોલીસ વાળું, તો બસ સેમ એ જ વસ્તુ. તો કે ગુલામ તો હોય ના શકે, ગુલામને તમે પ્રધાનમંત્રી બનાવવાના? ના, હું તો ના બનાવ, તમે બનાવો તો ઠેકાણા નહીં તમારા. ભાઈ સમજી લેવાનું, રાજ્ય નકામું છે, એટલે કે કેવું ચાલશે. પછી સેનાપતિની વાત કરી, હા જ્યાં લડવા જવું હોય ત્યાં સેનાપતિને ઉભો કરતો કે ભાઈ લડવા જવાનું છે. તો કે સેનાપતિ તો હોય ના શકે. પ્રધાનમંત્રી કોઈ જે આપણા પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદીજી, હા તે ભારતના હશે કે સેનાપતિ થોડી છે, સેનાપતિ બીજા છે. મેઇન સેનાપતિ કોણ છે? બીજા છે. તો કે સેનાપતિ હોય ના. સુબો તો હોય જ ના. સુબો એટલે કે તે સમયમાં એમપીએમએલ, અત્યારના એમપીએમએલ, તો કે સુબો હોય ના, ગુલામ હોય નહીં. તો કે આપણને વધ્યો એક જ ઓપ્શન વજીર. શું વધે? ઓપ્શન નંબર બી વજીર હોય છે. એ એમને એમ નહીં નાનપણથી આપણે પેલા ચોર પોલીસ રાજા વજીર એવું બધું રમતા નથી, આવી રીતે હશે. એટલે કે તમને પૂછવામાં આવે તો કે સુલતાનનો પ્રધાનમંત્રી શું કહેવાતો? તો કે સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવામાં આવતું હતું. ઓકે, હા ચાલો તેના પછી હવે જો અહીંયા ટેલિગ્રામનો આવે છે, ફરીથી કહું છું, જે અહીંયા સુધી જોડાય છે ભાઈઓ કે વિડીયોને લાઈક કરી દો અને શેર કરી દેજો. અને તમને ખબર જ છે કે આ ટેલિગ્રામ ગ્રુપ છે જે નવા વિદ્યાર્થીઓ છે તેની માટે, કે એનામાં એવરી સન્ડે એક મોક ટેસ્ટ મુકાય છે, ફ્રી મળે છે. આ કેવી મળે છે? ફ્રી મળે છે. ઓકે, તો આ મોક ટેસ્ટ નું સોલ્યુશન પણ હશે કે સર સોલ્યુશન ક્યારે મળે?
તો આ મંડે એટલે કે સોમવારે સવારે 10 વાગે પાર્ટ એ અને 2 વાગે 2 વાગે વાત કરવામાં આવે તો કે પાર્ટ બી નું અહીંયા શું કરવામાં આવે છે? સોલ્યુશન કરવામાં આવે છે. ભાઈ જે નથી જોડાઈ જજો ટેલિગ્રામ ગ્રુપ, વોટ્સએપ ગ્રુપ અને ઇન્સ્ટા ગ્રુપમાં. વોટ્સએપ ગ્રુપમાં ખાસ કરીને ત્યારે જ જોડાવું ભાઈ. ફાલતુના કોઈ છોકરા તમારી બહેનોને મેસેજ કરવા નહીં. ઓકે, સીધા કહું છું, તમારી બહેનોને મેસેજ કરવા નહીં. ઓકે, હા, આ વસ્તુ ભાઈઓ પર બહેનો પર પણ લાગુ પડે, પણ બહેનો 100 માંથી 1 હશે અને ભાઈઓ 100 માંથી 100 હશે, પૂરી ગેરંટી. હા, ચલો હવે આગળ. ભાઈ ખોટું ના લગાડતા. હા, ચલો તેના પછી 11મા નંબરનો સવાલ. કૃષ્ણદેવરાય. તો કે કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે કયું નગર વસાવ્યું હતું? કૃષ્ણદેવરાયે જે વિજયનગર હતું, વિજયનગરની નજીક જ કયું બીજું નગર વસાવ્યું હતું? તો કે ઓપ્શન નંબર એ વિદ્યાનગર, બી નાગલપુર, સી ભાગલપુર અને ડી આંધ્ર. કયું આવે છે આમાંથી કહો? હવે આપણને ખબર હોય છે વિજયનગર ક્યાં હતા? તો કે વિજયનગર સામ્રાજ્ય, વિજયનગર જે હતું, કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે કયું નગર વસાવ્યું હતું? તો કે ઓપ્શન નંબર એ વિદ્યાનગર, બી નાગલપુર, સી ભાગલપુર અને ડી આંધ્ર. તો આપણો ઓપ્શન શું આવે છે? ઓપ્શન નંબર બી નાગલપુર. શું આવે છે? નાગલપુર. અત્યારનું નાગપુર કહીએ તો પણ હાલ. તો કયું આવે છે? ઓપ્શન નંબર બી નાગપુર. શું આવે છે? નાગલપુર. ઓકે, 12મા નંબરનો સવાલ. જો ફરીથી અલાઉદ્દીન ખિલજી. તો ચલો જોઈએ. તો કે અલાઉદ્દીન ખિલજીએ કયા વહીવટી સુધારાઓ કરાવ્યા હતા? કેમ સફળ શાસક માનવામાં આવે છે? મેં તમને કહી દીધું સફળ શાસક કેમ છે, પણ કેમ? કારણ કે દિલ્હી સલ્તનતમાં સૌથી સારા કામ કોને કર્યા હતા? તો કે અલાઉદ્દીન ખિલજીએ કર્યા હતા. ભલે એકદમ જેવો તો રંગ પેલો શાસક હતો, કે પેલા શું કહેવાય, રાણી પદ્માવતીને જોવા માટે આખે યુદ્ધ કરી કાઢ્યું હતું, પણ ગમે તેમ હતો, એકદમ સફળ શાસક હતો. જો કઈ રીતે ભાઈ, હું કોઈ એ નથી કહેતો, પણ એ વાસ્તવમાં સફળ શાસક હતો. કેમ? જુઓ, ચલો એના કાર્યો જોઈએ. તો કે ઓપ્શન નંબર એ ભાવ નિયમ પદ્ધતિ, બી બજાર નિયંત્રણ પદ્ધતિ, સી સંગ્રહણખોરી નિયમન અને ડી આપેલ તમામ. હવે જો કોઈ એક રાજ્યને ચલાવવું હોય તો આ બધી રીતે કેવું હોય છે? સારું. ભાવ નિયમ પદ્ધતિ એટલે કે જે ગરીબ લોકો હોય, ગરીબ લોકોને પણ પેટ ભર અનાજ મળી રહે, તેના માટે શું હોવું જોઈએ? ભાવ હોવો જોઈએ. તો કે ભાવ નિયમ પદ્ધતિ અલાઉદ્દીન ખિલજી લાવ્યો હતો. તો કે આ હશે. બીજા નંબરે બજાર નિયંત્રણ પદ્ધતિ. બજાર નિયંત્રણ પદ્ધતિ કોને કહેવામાં આવે છે? કે બજારમાં જેટલો પાક આવ્યો તેનું શું થઈ જવું જોઈએ? ઉત્પાદન થઈ જવું જોઈએ. બીજી વસ્તુ શું? કે જે બજાર હશે, બજાર એક કિંમત કરતા વધારે કિંમતનો ભાવ વેચી ના શકે. એટલે કે ધારો કે કોઈ વસ્તુ 10 રૂપિયાની હોય તો તમે તેના 20 રૂપિયામાં ન વેચી શકો. તો આ બજાર નિયંત્રણ પદ્ધતિ કહેવાય કે તમારે 10 રૂપિયામાં વેચવું હોય તો 10 જ રૂપિયામાં વેચવાનું. તો આ બજાર નિયંત્રણ પદ્ધતિ કોણ લાવ્યો હતો? તો કે બજાર નિયંત્રણ પદ્ધતિ કોના દ્વારા? એટલે કે ટેક્સ દ્વારા. તો કે અલાઉદ્દીન ખિલજી લાવ્યો હતો. ત્રીજું સંગ્રહણખોરી. અત્યારના સમયમાં પણ સંગ્રહખોરી થાય છે, તો એ સમયમાં પણ થતી જશે. તો અલાઉદ્દીન ખિલજી એના માટે સજા કરી હશે. તો કે સંગ્રહખોરી પણ કરવો નહીં. તો આ બધું આવી ગયું. તો ઓપ્શન નંબર ડી શું આવે છે? ઓપ્શન નંબર ડી. અલાઉદ્દીન ખિલજીએ કયા વહીવટી? તો કે તેની ભાવ નિયમ પદ્ધતિ સૌથી સારી હતી, બજાર નિયંત્રણ પદ્ધતિ હતી, અને ત્રીજી સંગ્રહખોરી નીતિ, સંગ્રહણખોરી નિયમન પદ્ધતિ. આ તેની કેવી હતી? સૌથી સારી હતી. માટે તેને સલ્તનત કાળનો સૌથી સફળ શાસક માનવામાં આવે છે. ઓકે, ચાલો તેના પછીનો 13મા નંબરનો સવાલ. 13મા નંબરની સવાલની વાત કરીએ. કોના સમયમાં જોનપુર ઇસ્લામી વિદ્યાનું પ્રમુખ કેન્દ્ર ગણાતું હતું? કોના સમયની અંદર જે જોનપુર હતું, જોનપુર ઇસ્લામી વિદ્યાનું પ્રમુખ કેન્દ્ર હતું? પ્રમુખ એટલે કે સૌથી ટોપ પર હતું. તો કે ઓપ્શન નંબર એ ફિરોઝ તુગલક, બી ખાન જહાન, સી ઇબ્રાહિમ શાહ અને ડી કરનહુલ. કરનહુલ. હવે આમાં શું આવે છે આન્સર? જરા કહેજો તો મને. આમાં આન્સર શું આવે છે? તો કે સર ઓપ્શન નંબર સી ઇબ્રાહિમ ખાન. શું આવે છે? ઓપ્શન નંબર સી ઇબ્રાહિમ ખાન આવે છે. તો કે ઇબ્રાહિમ ખાનના સમયમાં જે જોનપુર હતું ઇસ્લામી વિદ્યાનું પ્રમુખ કેન્દ્ર હતું. ઓકે, તેના પછીનો 14મા નંબરનો સવાલ જો આવી ગયો. મહેમૂદ ગઝનવી ભારત પર કેટલી વખત આક્રમણ કર્યા હતા? જે મહેમૂદ ગઝનવી હતા ભારત પર કેટલી વખત આક્રમણ કર્યા હતા? ઓપ્શન નંબર એ 16, બી 18, સી 17 અને ડી 19. કેટલી વખત એને આક્રમણ કર્યું હતું જરા કહો તો? હા, તો કે સર 17 વખત આક્રમણ કર્યું હતું. કેટલી વખત કર્યું હતું? તો કે 17 વખત આક્રમણ કર્યું હતું. કેટલી વખત કર્યું હતું? 17 વખત. તેમાં સૌથી પ્રમુખ આક્રમણ પૂછવામાં આવે તો કે 1025માં, સોરી, કે આક્રમણની વાત કરવામાં આવે એની તો જો અહીંયા તો કે એને ક્યાંથી ક્યાં 1000 થી શરૂ કરીને 1026 સુધી તેણે શું કર્યા હતા? આક્રમણ કર્યા હતા. તેમાં પ્રમુખ 1000
શું કહેવાય 26મું 1025માં તેણે સોમનાથ મંદિર ઉપર કર્યું હતું. ક્યાં કર્યું હતું? સોમનાથ મંદિર ઉપર કર્યું હતું. અને આ સોમનાથ મંદિર ઉપર તેણે શું કર્યું હતું? આક્રમણ કર્યું હતું. અને આ તેનું કયું આક્રમણ હતું? 16મું ને? તો આ કયું 16મું આક્રમણ? કયા નંબરનું હતું? 16મા નંબરનું. 16મા નંબરનું આક્રમણ તેમને સોમનાથ મંદિર ઉપર કર્યું હતું. ઓકે, અને આખા મંદિર જે સોમનાથ મહાદેવનું મંદિર હતું પૂરેપૂરું ધ્વસ્ત કરવા આવ્યું હતું. ઓકે, એના પછી 15મા નંબરનો સવાલ. તો ચાલો જોઈએ, થોડી ભક્તિ કરી લઈએ હવે 15મા નંબરના સવાલ ઉપર. 15મા નંબરનો સવાલ, એકેશ્વરવાદ પરંપરા સૌથી મહત્વપૂર્ણ સંત કયા હતા? હવે જે એકેશ્વરવાદની પરંપરા કોની વાત કરવામાં આવે છે? એકેશ્વર. તેમાં સૌથી મહત્વપૂર્ણ સંત એટલે કે સૌથી મહત્વપૂર્ણ સંત કયા હતા? તો કે ઓપ્શન નંબર એ રામાનંદ, બી રામાનુજાચાર્ય, સી કબીર અને ડી રૈદાસ. કોણ હોય છે આમાંથી? તો કે જે એકેશ્વરવાદના સિદ્ધાંતના સૌથી મહત્વપૂર્ણ સંત કયા હતા? તો કે તેના સંત કોણ હતા? ઓપ્શન નંબર સી કબીર હતા. કોણ હતા? કબીર. હા, કબીરના દોહા પેલા ને, હા યાદ નહીં મને, લેતો આવીશ કોઈક લેક્ચરમાં, અને ગૂગલ ના કરી શકીએ. તમે લાઈવ લેક્ચરમાં આવજો ત્યારે અહીંયા હું કહીશ ને સાંભળવા વાળા કોણ હશો? તમે હશો. પછી અહીંયા અત્યાર સુધી જોડાવશો તો કોઈ દિવસ કહીશું લાઈવ લેક્ચરમાં, હા ત્યારે કહી દઈશ કબીરના દોહા, એક બે સારા દોહા હશે, હા એ કહી દઈશ તમને. ઓકે, હા પણ લાઈવ લેક્ચરમાં આવશો ત્યારે. ચલો, તો આપણો આન્સર શું આવે છે? ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી. ઓકે, એન્ડ પછી ફરીથી કહી દઉં કે અમારા એકેડમીનો આ ટેલિગ્રામ ચેનલ છે, પછી આ જે વચ્ચે છે વોટ્સએપ ચેનલ છે, અને આ ઇન્સ્ટાગ્રામ છે. ઓકે, તો ટેલિગ્રામ ગ્રુપમાં બધા જોડાઈ જજો, પણ વોટ્સએપમાં ફાલતુના કોઈ મેસેજો કરતા નહીં તમારી બહેનોને. અને ડી માં ઇન્સ્ટાગ્રામમાં પણ કોઈને ફાલતુના મેસેજો કરવા નહીં. આમાં તો ચાલશે, બ્લોક કરીને મૂકે ચાલશે, કરો. ઇન્સ્ટામાં કરો કોઈને પણ વાંધો નહીં, પણ વોટ્સએપમાં ભાઈ ફાલતુના મેસેજો કોઈ છોકરો નહીં કરવા. ઓકે, બાકી તો ઠીક છે બધું. ચલો, હા અહીંયા મારે પેપર આપવા જવાનું છે, તો હું મારું નામ લખી દઉં, CHETAN, ચેતન. ઓકે, અહીંયા જય શ્રી ગણેશ, જય શ્રી ગણેશ. ઓકે, હા મારે પેપર આપવા જવાનું છે, ચિંતા નહીં કરો. હા કઈ પણ વાત કરો. હા, તો આપણે દરરોજ પેપર લઈને આવીએ છીએ. એવરી સન્ડે એક મોક ટેસ્ટ ટેલિગ્રામ ઉપર તમને શું મળે છે? તદ્દન ફ્રી મળે છે. અને આનું સોલ્યુશન સોમવારે કરવામાં આવે છે. પાર્ટ એ નું સોલ્યુશન ક્યારે કરવામાં આવે છે? પાર્ટ એ નું સોલ્યુશન તમારા માટે, પાર્ટ એ નું સોલ્યુશન 10 વાગે સોમવારે, અને પાર્ટ બી નું સોલ્યુશન સોમવારે જ 2 વાગે કરવામાં આવે છે. તો દરેક જણ જોડાઈ જવું, સોમવારે જોડાઈ જવું. ઓકે, આ ઉપરાંત અમારી એકેડમી નું ચેનલ છે, તેને સબસ્ક્રાઇબ કરો. હા, બેલ આઇકન પ્રેસ કરી દેજો. આ ઉપરાંત મારા વિડીયોને લાઈક કરી દો અને શેર કરી દેજો. ફરીથી મળીશું કોઈક નવા વિડીયોમાં નવી માહિતી સાથે, નવા કોઈક ટોપિકના PYQ લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.